તો વાત કરીએ જેતપુરની તો જેતપુરમાં 10 રૂપિયાની નોટની અછતને લઈને પત્ર લખવામાં આવ્યો, જ્યાં નોટની અછતને લઈને ચેમ્બર્સ ઓફ કોમર્સને પત્ર લખવામાં આવ્યો। ત્યારે 10ના સિક્કાનો વ્યાપ વધે તે માટે વેપારીઓને અપીલ કે જ્યાં 10ના સિક્કાની વધારે લેવડ દેવડ કરવી જોઈએ, ત્યારે વેપારી અને ગ્રાહકો વચ્ચે અણસમજ જે 10ના સિક્કાનો જે વ્યાપ વધારવાનો પત્ર લખ્યો છે। અમને જેતપુરના છૂટક વેપારીઓ દ્વારા ફરિયાદ મળી હતી કે 10ની નોટોની ખૂબ જ અછત હોય। એ બાબતે અમે રિઝર્વ બેંક તથા યુનિયન બેંકમાં ચાલતી કરન્સી ચેસ્ટમાં રજૂઆતો કરેલી કે 10ની નોટો ફાળવવા વિનંતી। 10ના સિક્કા ચલણમાં હોવા છતાં વેપારીઓ તેને સ્વીકારતા ન હતા, તે યોગ્ય નથી। 10ના સિક્કા ભારતીય રિઝર્વ બેંકનું ચલણ છે, તેને સ્વીકારવા જ જોઈએ ને એ હાલ સ્વીકારે છે લોકો। રાજકોટ જિલ્લા ઉપરાંત જે વડોદરા, સુરત શહેરમાં મોટા સિટીમાં હશે તો 10ના સિક્કાનું ચલણ છે, તો રાજકોટ જિલ્લામાં કેમ આ બાબતે અસરમજ ઊભી થઈ છે? એ સમજ બહારની વાત છે। 10નો સિક્કો ચલણમાં હોય, ભારતીય રિઝર્વ બેંકનું ચલણ હોય, એને ન સ્વીકારવું એ ગેરકાયદેસર છે, એક કાનૂની ગુનો બને છે। તેવું કરવું યોગ્ય નથી। 10નો સિક્કો સ્વીકારવો જ પડે। આજે તમે પત્ર લખ્યો છે તે કોનો પત્ર લખ્યો છે અને શું એમાં છે? અમે રિઝર્વ બેંક તથા જેતપુરમાં ચાલતી કરન્સી ચેસ્ટ, યુનિયન બેંકમાં કરન્સી ચેસ્ટ હોય, તેને અમે 10ની નોટો ફાળવવા માટે વિનંતી કરતી। અમને જેતપુરના છૂટક વેપારીઓ દ્વારા ફરિયાદ મળી હતી કે 10ની નોટોની ખૂબ જ અછત હોય। એ બાબતે અમે રિઝર્વ બેંક તથા યુનિયન બેંકમાં ચાલતી કરન્સી ચેસ્ટમાં રજૂઆતો